નમસ્કાર. આજે સુરતની બેંક લૂંટની વાત કરવી છે. આ બેંક લૂંટ જ્યાં સામાન્ય રીતે પેનને પણ દોરીથી બાંધીને રાખવામાં આવે છે, ત્યાં 7 ચોર આવે છે, લૂંટારાઓ આવે છે, ખુલ્લા મોઢે આવે છે, સીસીટીવી હોય છે છતાં મોઢું ઢાંકતા નથી, હાથમાં બંદૂક છે અને તેઓ લગભગ 10 મિનિટની અંદર 10થી 15 મિનિટની અંદર 50 લાખ રૂપિયા જે છે તેની ચોરી કરીને જતા રહે છે અને કોઈ પકડી નથી શકતું તેમને અઠવાડિયા સુધી. અને આજે પોલીસે તે ચોરમાંના એકને પકડી લીધો છે અને આખો જે પડદા છે તે ખુલી ચૂક્યો છે અને તેની વાત કરવી છે આજની આ બેંક લૂંટમાં, જે એટલી ઇન્ટરેસ્ટિંગ છે કારણ કે આજના એઆઈના જમાનામાં, સીસીટીવીના જમાનામાં, જ્યાં ફોન સર્વેલન્સ એટલું સ્ટ્રોંગ હોય તે જમાનામાં પોલીસ પણ હજી સુધી આ 7માંથી 6 લોકોને કેમ નથી પકડી શક્યું અને લોકોની ભાળ પણ નહોતી મળતી. કેટલું ફૂલ પ્રૂફ પ્લાનિંગ સાથે આ ચોરોએ ચોરી કરી હતી તેની વાત કરવી છે. વાત છે સુરતની. સુરતમાં લંબે હનુમાન રોડ છે, જે ખૂબ વધારે ભીડથી વાળો છે. જે સુરતથી આ સ્ટોરી જોઈ રહ્યા હશે તેમને ખબર હશે કે લંબે હનુમાન રોડનું નામ પડે ને લોકોના મોતિયા મરી જાય, કારણ કે ત્યાં ટ્રાફિક જ એટલું હોય. અને એમાં તો નવી ઉપાધિ એ છે કે ત્યાં રોડ ખોદી દેવામાં આવ્યા છે. પણ આ ચોર એટલા શાતિર નીકળ્યા કે જે રોડ ખોદાયેલા છે તે જ તેમની સૌથી મોટી જે છે તે સૌથી વધારે તેમને સગવડતા અપાવી હતી આ ખોદાયેલા રોડે. કારણ કે રોડ ખોદાયેલા હોવાના કારણે કોઈ તે રસ્તેથી જતું નહોતું. પણ આ બેંક જે છે તે પ્રાઇમ એરિયામાં હતી ને ત્યાં પૈસાની લેવડ દેવડ ખૂબ વધારે થતી હોય છે તે તેમને ખબર છે. એટલા માટે 1 વાગ્યાનો સમય તેમણે પસંદ કર્યો ને તારીખ છે 27મી એપ્રિલ. મિત્રો, આ તારીખ પણ ખૂબ મહત્વની છે એટલા માટે કારણ કે 26મી એપ્રિલ 2026 આખું સુરત, આખું ગુજરાત જે છે તે વોટિંગ કરવા ગયું હતું. બેંકના સ્ટાફથી લઈને પોલીસનો સ્ટાફ અને તમામ લોકો જે છે તે આ કાર્યવાહીમાં જોતરાયેલા હતા. અને પછી 28 તારીખ હતી જ્યારે રિઝલ્ટ આવવાનું હતું, પરિણામ આવવાનું હતું ને એની વચ્ચેનો દિવસ હતો, ધોકાનો દિવસ હતો. અને ત્યારે આ ચોર લોકોએ 27મી એપ્રિલ પસંદ કરી અને તેઓ બપોરે 1 વાગે પહોંચે છે આ બેંકમાં. તેઓ પહેલાં જ પહોંચી જાય છે, લગભગ 1 થી 1.5 વાગ્યાની આસપાસ બેંકની આજુબાજુ પહોંચી જાય છે. જેવું તમને ખબર પડે છે કે હવે એ બેંકમાં કેશ ડિપોઝિટવાળી વેન આવવાની છે ત્યારે તેઓ અંદર પહોંચે છે. બંદૂક હાથમાં છે ને હવે તમે સીસીટીવી જુઓ કઈ રીતે તેમણે ત્યાં બંદૂક હાથમાં લઈને, ગન હાથમાં લઈને લોકોને જે ટોર્ચર કર્યા અને લોકોને તે બાંધમાં લીધા અને કિડનેપ કરી મૂક્યા. ત્યારબાદ એક પછી એક પ્લાનિંગ મુજબ તે લોકોએ કેશિયર પાસેથી 12 લાખ રૂપિયા લીધા અને જે કેશ વાન હતી તેમાંથી જે આવેલા 39 લાખ રૂપિયા હતા તેને પણ તેમણે લીધા અને કુલ 51 થી 52 લાખ રૂપિયા જેટલાની લૂંટ તેમણે કરી ગણતરીની મિનિટોમાં. અને પછી તેઓ ભાગી જાય છે. આ ભાગી જાય છે ત્યારે પણ જે કેશ વાનની અંદર જે 2 ગનમેન હોય છે તેઓ ત્યાં હાજર હોય છે. તેમની સામે એકદમ બિંદાસથી વિમલનો થેલો હાથમાં લઈને તેઓ ભાગી જાય છે. અને આ એટલી રસપ્રદ રીતે આ ચોરી કરવામાં આવી છે કે તેની ઉપર જો અશ્વિની ભટ્ટ અત્યારે હોત તો બીજી એક ફાસલો જેવી નવલકથા તેમણે લખી દીધી હોત, ફાસલાનો ભાગ 3 આપી દીધો હોત. તે એટલી પ્લાનિંગ સાથે આ ચોરો આવ્યા હતા. હવે આપણે આ પ્લાનિંગ કઈ રીતે કરી તેની વાત કરવી છે. સૌથી પહેલાં એ આપણે જાણી લીધું કે LH રોડ જે સુરતનો ખૂબ મુખ્ય વિસ્તાર છે ત્યાંથી તેમણે ચોરી કરી. પણ તે ચોરી કરે તે પહેલાં તેઓ 2 મહિનાથી તેઓ સુરતના રાંદેર વિસ્તારમાં રહી રહ્યા હતા. રાંદેર વિસ્તાર LH રોડથી ઘણો દૂર છે, ત્યાં તેઓ રહેતા હતા અને રોજ એ બેંકનું અલગ અલગ બેંકો જોઈ તેમાંથી એક બેંક પસંદ કરી. હવે આ બેંક પસંદ કરી ત્યાં તેમણે રેકી કરવાની શરૂઆત કરી અને લગભગ 1 મહિના, 1 થી 1.5 મહિના સુધી આ બેંકના કર્મચારીઓની, બેંકની આસપાસના વિસ્તારની તમામ લોકોની રેકી કરી. આ બેંકની અંદર પણ ગયા કે કેટલા લોકો છે, તેઓ શું કામ કરે છે, તે તમામ લોકોની ઉપર એકદમ હ્યુમન બોડીની ઉપર એકદમ વધારે એવો ડેટા કલેક્ટ કર્યો ને તેની પર નજર રાખી કે તેમને ખબર પડી ગઈ કે 1 વાગે તો ફલાણા ભાઈ જમવા જશે ને 2 વાગે તો ફલાણી બેનને ફોન આવશે. ત્યાં સુધીની તેમને માહિતી હતી. આ તમામ માહિતી તેમણે એકઠી કરી અને પછી દિવસ પસંદ કર્યો 27મી એપ્રિલ. 3 બાઇક લઈને તેઓ જાય છે. આ 3 બાઇક છે તેમાંની એક બાઇકને એ લોકો તેલંગાણાથી ખોટા આધાર કાર્ડ બનાવીને લઈ આવ્યા હતા, ચલાવીને સુરત સુધી. અને પછી સુરતમાં તેઓ આ બાઇક લઈને આવ્યા છે. બીજી એક બાઇક છે તે સુરતના જ એક વિસ્તારમાંથી ચોરી કરે છે અને ત્રીજી એક બાઇક છે તેની હજી સુધી પોલીસ તપાસ કરી રહી છે કારણ કે તેના ચેસિસ નંબર, એન્જિન નંબર, તમામ વસ્તુ એ લોકોએ મિટાવી દીધું છે.
એટલે હવે આ 3 બાઇક જે છે તેની પર તેઓ આવે છે, એક અપાચે છે, એક સ્પ્લેન્ડર છે અને એક પલ્સર છે. આવી બાઇક પર આ 7 જણા આવે છે. તેમના હાથમાં એમ તો મુખ્ય 4 થેલાઓ હતા, પણ એટલે તેમને તો એવું હતું કે અમે કરોડોની રકમ ચોરીશું, પણ ત્યારે એટલો કેશ ફ્લો નહોતો. 50 લાખ રૂપિયા તેમના હાથ લાગ્યા ને એ લોકો તો એવી પણ તૈયારી કરીને આવ્યા હતા કે જો જરૂર પડે તો બંદૂક મારવી હશે તો ગોળીએ મારી દઈશું. પણ જે છે તે સૂઝબૂઝ વાપર્યા છતાં આવી નોબત આવી નહીં, જે એક સારી બાબત છે. પણ હવે આપણને સવાલ થાય કે શું બેંકમાં અલાર્મિંગ સિસ્ટમ નથી? શું બેંકમાં વોચમેન નથી? તો તેનો જવાબ છે ના, નથી. બેંકમાં વોચમેન જ નહોતો અને સીસીટીવી પણ એટલા ખદડેલા હતા, ખાડા ગયેલા હતા કે જે 50 કિલોનો વ્યક્તિ હતો તે 70 કિલોનો દેખાતો હતો. એટલે કે જે ચોર હતા તેમને પણ તેઓ ધ્યાનથી જોઈ નહોતા શકતા, તેમના ફેસ જે છે તે ડિટેક્ટ નહોતા થઈ શકતા અને તેના જ કારણે થોડી વધારે વાર લાગી. અને હવે આવીએ વોચમેન ઉપર અને અલાર્મિંગ સિસ્ટમ પર આવીએ તો અલાર્મિંગ સિસ્ટમ હતું તો ખરા, 1 નહીં 2 નહીં 3 વાર તેમણે દબાવવાની કોશિશ કરી પણ અલાર્મ વાગ્યા જ નહીં. એટલે કે જ્યારે એમ તો એવું હોય છે કે જ્યારે તમે અલાર્મ વગાડો ત્યારે તેનું ચેકિંગ થતું હોય છે એમ તો, અને ત્યારે વાગતા હોય છે, પણ દશેરાના દિવસે જ ઘોડો ન દોડે તેવું બને એટલા માટે ત્યારે તેમણે 3 વાર કોશિશ કરી પણ અલાર્મ વાગ્યા નહીં. અને 2-4 જે સાહસિક યુવકો હતા તેમણે તો કોશિશ પણ કરી કે અમે લોકો આ ચોરનો સામનો કરીએ, પણ આ ચોર ખૂબ રીઢા ગુનેગારો હતા. હવે આ ચોરની ઉપર આવ્યા. આ ચોર જેઓ એટલા રૂઢા ગુનેગારો હતા કે તેમણે બંદૂકના નાળથી એ લોકોને એવડા બીવડાવી દીધા કે તેઓ આગળ કંઈ કરવા લાયક રહ્યા નહીં અને મિનિટોની અંદર તો એ લોકો રફુ ચક્કર થઈ ગયા. હવે આપણે આવ્યા ચોરો પર. તો આ ચોર જે હતા તેમના 5 થી 6 અલગ નામ હતા અને આ ચોર એટલા શાતિર હતા કે સીસીટીવી કેમેરાની સામે તેમણે ખાલી ફોન પર વાત કરવાની કોશિશ કરી અને એવું જતાવ્યું કે વાત કરી રહી છે ને પોલીસને ગુમરાહ કર્યા. અને પોલીસ એની પાછળ લાગ્યા કે આ લોકો આ સમયે વાત કરી રહ્યા છે તો સિગ્નલ આવી રહ્યું છે તો કોઈક તો એક્ટિવ હશે, પણ તે લોકો ખાલી વાત કરી રહ્યા હતા. અને આ તમામ ચોરો આવ્યા હતા બિહારથી, ઉત્તર પ્રદેશથી અને આ લોકો રીઢા ગુનેગાર છે. જે પકડાયો છે તેનું નામ શુભમ છે અને તે પહેલાંથી જ ગુનેગાર છે. અને આ તમામ લોકોનો માસ્ટર માઇન્ડ કોણ છે તમને કહું? આખી જે ઘટના બની છે તેનો માસ્ટર માઇન્ડનું નામ છે કુંદન. આ કુંદન અત્યારે પટના જેલની અંદર બંધ છે. આ જેણે આખું કાવતરું કર્યું એ જ પટના જેલની અંદર બંધ છે. તેણે આખું કાવતરું કર્યું અને આ જે આખી લૂંટારૂ ટોળકી છે તે આવી રીતે ચોરી કરવા માટે ખૂબ માહેર છે. 2023માં દહેરાદૂનમાં રિલાયન્સનો એક જ્વેલરીનો શોરૂમ હતો. ધોળા દિવસે એ લોકો ત્યાં પણ આવે છે, બંદૂકના નાળ છે, 12 કરોડની ચોરી કરીને જતા રહે છે. જોકે પછી પકડાઈ જાય છે, પણ આ લોકો અહીંથી રૂકતા નથી. અહીં જે આખી ટોળકી આવી હતી સુરતમાં, તેઓ અલગ રાજ્યોમાંથી આવી હતી. તેમના અલગ 4 થી 5 નામ હતા. તમામના આધાર કાર્ડ હતા તે ખોટા હતા, ફોટો સાચો, નામ બધાના ખોટા અને અલગ વિસ્તારમાં રહેતા હતા. જ્યારે તેના રૂમ માલિકને શક જાય કે આ લોકો કેમ આવી રીતે કામ કરે છે, બહુ ચૂપચાપ રહે છે, તેવા એ લોકો ઘર બદલી નાખતા. ટૂંકમાં 2 વાર ઘર બદલ્યા. હવે ચોરી કરીને એ લોકો બાઇક પર નાઠે છે અને ક્યાં જાય છે તો કે ત્યાંથી વેલંજા જવાનો રસ્તો છે, સુરતથી વેલંજા, એટલે તે એ લોકો LH રોડ પર હતા, ત્યાંથી વેલંજા લગભગ 17 કિલોમીટર દૂર છે. આ 17 કિલોમીટર સુધી એ લોકો જે છે તે ચલાવે છે અને ત્યારબાદ બાઇકને એ લોકો 3 કિલોમીટર અંદર ખેતરમાં ફેંકી દે છે. પોલીસને 2 દિવસ પછી એ ખેતરમાં બાઇક જે પડેલી હોય છે તે જોવા મળે છે અને વધુ એક પગેરું સામે આવે છે. ત્યારબાદ એ લોકો જાય છે હિંમતનગર સુધી. આ લોકો 3 જેટલા પણ ચોરો હતા, સાથે 7 લોકો પોતપોતાની રીતે છૂટાછવાયા રીતે હિંમતનગર પહોંચે છે. ત્યાં તેઓ ભેગા થાય છે અને ત્યારબાદ પોતપોતાના ગામ જવા નીકળે છે. હવે આ આખી મામલે સુરતના પોલીસ કમિશનરે આ બાઇટ આપી છે અને તેમણે આખી પ્રતિક્રિયા આપી છે અને સમજાવ્યું છે. તેમાં આપણે જાણીએ કે તેમણે કઈ રીતે ચોરોને પકડ્યા, કઈ રીતે તે લોકો કેટલા ચોરો હતા અને કઈ રીતે તેઓ કામ કરતા હતા અને બેંકમાં કેમ અલાર્મ ન વાગ્યો. અમારા લોકોના જ્યારે ફૂટેજ મળતા હોય તો ફૂટેજ મળ્યા પછી ફૂટેજ અમે આગે ટ્રેસ કરતા ગયા. સીસીટીવીમાં બાઇક નંબરો મળ્યા જોઈએ. આ બાઇક અમારા પાસે જો સુરત વન ઓફ ધ બેસ્ટ સિસ્ટમ અમારા સીસીટીવી નેટવર્કના છે જોઈએ. આમાં અમારા સોફ્ટવેરમાં નાખીએ જો AI બેઝડ અમારા કેમેરાઓ છે જોઈએ. એમાં જ્યારે આ નંબરો આપે તુરંત એના ટ્રેક બધા ગોતીને આપણે આપી દીધા કે આ ટ્રેક છે, એટલા દિવસમાં આ ગાડી અહીંયા ફરી છે જોઈએ. એના પછી બેક કરતાં અમે લોકો ત્યાં પહોંચ્યા. તો ત્યાંથી અમે પછી ક્લુ મળતા ગયા કોણ વ્યક્તિ છે, આજુબાજુવાળા દ્વારા આ બધા મળતા ગયા જોઈએ. પછી કેમ ઘર છોડી દીધા, લોકોને ડાઉટ થયા, આજુબાજુવાળા બી આ લોકો ડાઉટફુલ લાગે છે કોણ ક્યાં હતી,
ત્યાંથી ભાગ્યા, અમુક લોકો ત્યાંથી ફોટો બી લઈ લીધા હતા જો એના જો મોબાઈલ પે. તો એના બધા અમે લોકો જોઈન્ટ કરીને પછી ત્યાં સુધી પહોંચી ગયા, પછી ટ્રેક કરતા ચલા ગયા ક્યાં છે, કઈ રીતે છે. અને અમુક વસ્તુ એવું છે જો પોલીસના ઇન્વેસ્ટિગેશનનો ભાગ હોય છે, જે અત્યારે ડિસ્ક્લોઝ અમે નહીં કરી શકીએ એમાં. લેકિન આ બધા જો ટીમો છે અને ટૂંક સમયમાં બધા લોકો આરોપી અહીંયા આવી જશે. કુલ 7 આરોપીઓ ત્યાર સુધી નીકળ્યા છે. જો લૂંટ કરવામાં છે 7 આરોપી છે, અને 7 આરોપીમાં એક આરોપી જો શુભમ ઠાકુર છે, આ બેંકના અંદર જો વેપન સાથે જો લૂંટ કરવામાં સામેલ હતા જોઈએ. અને વિકાસ જો અત્યારે પકડાયા છે, અને વિકાસ જો એના ત્યાં જ્યારે પહોંચ્યા ત્યાં મદદ કરવામાં જોઈએ, એના રહેવા માટે રહેવાની સગવડ, એના છુપાવવા માટે હોય એના સગવડ જોઈએ. અને પછી જો પૈસાના ટ્રાન્સફર અત્યારે તો 98,000 રૂપીસ એના ટ્રાન્સફર થયા. બાકી આ લોકો હિસ્સા અત્યારે વહેંચણી ચાલુ છે. એટલે કે એના એટલા ખ્યાલ આવી ગયા છે કે પોલીસના ટીમ એના નજદીક પહોંચે છે. અત્યારે બધા લોકો ખેર વિખેર જેવી સ્થિતિમાં છે, લેકિન પોલીસના ટીમ ચાલુ છે. આ 7 સિવાય જો લૂંટ કરવાવાળા હતા એના પછી એ કુંદન ભગત જો એના માસ્ટર માઇન્ડ અત્યાર સુધી નીકળીને આવ્યા છે, આ આરોપી તરીકે છે. અને વિકાસ છે. અને પછી જે લોકો અહીંયા જ્યારે આવ્યા મકાન ભાડા આપવામાં એવી રીતે કોન્ટ્રાક્ટર જેટલા બી લોકો હતા, આ ફર્ધર આમાં આરોપી તરીકે આવતા રહેશે. હા, મારા લોકોના બેંક સાથે છે. આજે બી થયા, પહેલે બી થયા હતા કે ભાઈ પ્રોપર સિક્યોરિટી, પ્રોપર એલાર્મ વગેરે, અને એલાર્મ કેવી રીતે વગાડવા જોઈએ આ બી જરૂરી છે. 10 એપ્રિલના દિવસે જ પૂરા બેંકના જો એલાર્મ વગેરે બધા જો સિક્યુરિટીના ઓડિટ થયેલા હતા ત્યારે બધા બરાબર હતા. લેકિન જ્યારે જરૂરત પડી તો એલાર્મ નહીં વગાડી શકાય છે. એલાર્મ એકદમ ચાલુ હતા, લેકિન એલાર્મ કેવી રીતે વગાડવા જોઈએ અત્યાર સુધી અમારા તપાસ કરીએ છીએ. લેકિન એવું હતા કે હાથથી પુશ કરવામાં આવતા હતા, જબકી એલાર્મ પ્રેશર નાખવા જોઈએ પગથી જોઈએ. તો આ બધા જ્યાં જ્યાં ખામીઓ રહી ગઈ છે એના સિનિયર બેંકના તમામ જો હેડ્સ છે એના બતાવવામાં આવેલા છે. આ લોકોને સૂચના પણ આપવામાં આવી છે કે આપ લોકો તાલીમ તાત્કાલિક આપવા જોઈએ, કેવી રીતે સિક્યુરિટી ફીચરના સેફટી બી રાખીએ અને કેવી રીતે એના ઉપયોગ કરીએ જોઈએ. આ અમારી કાર્યવાહી બી એના જોડે કરી લેવામાં આવેલી છે. એના માટે બેંકો અમે કરે કે બધી જગ્યાએ એક દિવસ અમે કરીએ જેથી કે પબ્લિકમાં બી પેનિક નહીં થાય કે શું કામ એલાર્મ વાગી રહ્યા છે. તો એના અમે લોકો આયોજન તમામ બેંકો, નોટ ઓનલી SBI, બધી બેંકો સાથે અત્યારે અમારે ચાલુ છે કે એના સિસ્ટમો લાગી છે, લેકિન સિસ્ટમ ફૂલ પ્રૂફ કેવી રીતે થાય. જે રીતે જો કેશ વેન આવી, આમાં 2 આર્મ્ડ ગાર્ડ હતા, લેકિન આર્મ ગાર્ડ નીચે બેઠા હતા અને બીજા જો બિન હથિયારી આદમીને ઉપર લઈને મોકલી આપે, તમે ઉપર પૈસા આપી આવો ફર્સ્ટ ફ્લોર પર. તો આ બી બહુ સિરિયસ મેટર છે. તો આ પ્રકારના જેટલા ખામીઓ હતી એના લીધે આ પ્રકારના બનાવ બનેલા છે. આ બધા બેંકો સાથે અમે લોકો થઈ ગયા છે, બેંકો સાથે કોઓર્ડિનેશન થઈ ગયા છે, અને ટૂંક સમયમાં એના એલાર્મ સિસ્ટમ, બજર સિસ્ટમ, તમામ સિસ્ટમોને એના સાથે જો ટ્રાયલ અમે લોકો કરીએ છીએ. મિત્રો, આ હતી આખી ચોરી. તમને ખબર પડી ગઈ હશે કે કઈ રીતે આ 50 લાખની ચોરી જે છે આ ચોરોએ ખૂબ શાતિરતાથી, ખૂબ પ્લેનિંગપૂર્વક પાર પાડી છે. હજી સુધી 7માંથી 6 જ આરોપીઓ હજી પણ જેલની બહાર છે, પોલીસની પકડની બહાર છે. સુરત પોલીસ, ક્રાઇમ બ્રાન્ચ, DCB આ તમામ લોકો જે છે તે કામ કરી રહ્યા છે. 100થી વધારે પોલીસ જ્યારે કામ કરી રહી છે ત્યારે હજી સુધી એક જ ચોર પકડાયો છે. આ બતાડે છે કે તેમની પ્લેનિંગ કેટલી ફૂલપ્રૂફ છે. પણ જેમ દરેક ચોરીમાં થતી હોય છે તેમ ગમે એટલા ચોર આગળ હોય, એક ભૂલ તેમની રહી જાય છે. અને પોલીસ, સુરતની પોલીસ, ગુજરાતની પોલીસ આ એક ભૂલને આધારે તેમને પકડી પાડશે. અને હવે ટૂંક જ સમયમાં બાકીના 6 લોકો છે તે પણ પકડાઈ જવાની પૂરેપૂરી સંભાવનાઓ છે. આ એક ક્લાસિક કિસ્સો છે ચોરીનો, બેંક લૂંટની ચોરીનો. એમાંય બેંક લૂંટ જ્યારે થતી હોય છે ત્યારે પોલીસ માટે ખૂબ વધારે અઘરી રહેતી હોય છે, અને તેમાં પણ આવી રીતે પ્લેનિંગપૂર્વક થાય ત્યારે કેવી અઘરી એક આખી ઘટના બનતી હોય છે તે તમારી સામે મૂકી. આ મામલે તમારું શું કહેવું છે તે તમે કોમેન્ટમાં જરૂર જણાવો. ધન્યવાદ.